શહેરના કાળુભા રોડ નજીક આવેલ ફ્લેટના પાર્કિંગમાં કારમાં તોડફોડ કરનાર નીલમબાગ પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા। શહેરના કાળાનાળા કાળુભા રોડ પર કલ્પસૂત્ર ફ્લેટમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિરીષભાઈ પારેખે રોહિત કોતર, દિલખુશ ચૌહાણ અને પાર્થ મકવાણા નામના શખ્સો સામે નીલમબાગ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે 15 દિવસ પૂર્વે રાત્રિના સમયે રોહિત માસાભાઈ કોતર સહિત 3 શખ્સોએ તેઓના નાના પુત્ર અક્ષતભાઈ સાથે ફોન પર બોલાચાલી કર્યા બાદ લાકડાના ધોકા અને તલવારો સાથે કલ્પસૂત્ર ફ્લેટ પર આવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેમજ તેઓને ગાડીમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા। શિરીષભાઈ પારેખે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી દિલસુખ ધનજીભાઈ ચૌહાણ રહે બંસીના નિર્મા ક્વાર્ટર પાછળ નારી ચોકડી, મૂળ વાલકેટ ગેટ ભાંગના કારખાનાની સામે કલચેરાપરા, પાર્થ જગદીશભાઈ મકવાણા રહે સત્યનારાયણ સોસાયટી મોમાઈ માતાના મંદિરની બાજુમાં હાદાનગર અને રોહિત માસાભાઈ કોતર રહે ગોકુળનગર કુંભારવાડા ભાવનગરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બોલો લઈ લઉં જે કરે એવું લાગે છે ભાઈ।